નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે ચણા અને રાયડાની નોંધણી છે તે આજે આપણે ચાલુ થઈ રહી છે અને ચાલુ પણ થઈ ગઈ છે. તો તેની વાત કરીશું કે જે આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે કે ચણાની નોંધણી માટે અને રાયડાની નોંધણી માટે. તો ત્યાંના શું ટેકાના ભાવ છે, સરકાર ક્યારથી ખરીદી કરશે અને જે આપણે નોંધણીની તારીખ છે એ કઈ તારીખ છે અને છેલ્લી તારીખ કઈ છે, કેટલા દિવસ સુધી એ ચાલુ રહેશે. તો આજે તેની તમામ વાત કરીશું કે આ નોંધણી શા માટે આપણે કરાવવી જરૂરી છે અને ન કરાવી તો નોંધણી ન કરાવી તો તેનું આપણને શું નુકસાન થાય છે અને નોંધણી કરાવી તો શું ફાયદો થાય છે, આજે તેની વાત કરશું મિત્રો. તો મિત્રો, આપણે જે 18 ફેબ્રુઆરી 2025ના દિવસે આપણે નોંધણી ચાલુ થઈ ગઈ છે અને વાત કરીએ મિત્રો તો કે 9/3/2025 સુધી, એટલે કે 9 માર્ચ 2025 છેલ્લી તારીખ છે. એટલે આપણે જે નોંધણીનો સમય છે મિત્રો એ 20 દિવસનો છે. એટલે મિત્રો, ઓલ ગુજરાતની અંદર આપણે 20 દિવસ સુધી આપણે નોંધણી ચાલુ રહેશે આખા ગુજરાતની અંદર. અને બીજું મિત્રો કે જે આપણે ટેકાના ભાવ, તો મિત્રો ચણાના ટેકાના ભાવ છે 1130 રૂપિયા પ્રતિ મણ 20 કિલોનો. એટલે કે એક મણ આપણે 20 કિલો થાય છે ત્યાંના 1130 રૂપિયા છે. તો મિત્રો, શા માટે આપણે નોંધણી કરાવવી જરૂરી છે તેની વાત કરીએ તો મિત્રો, અત્યારે તમે બજાર ભાવ ચણાના જોઈ લો તો જે આપણે ટેકાના ભાવ કરતાં પણ નીચા આવી ગયા છે. હજી ખેડૂત મિત્રોએ ચણા પણ કાઢ્યા પણ નથી. અત્યારે મિત્રો 5 થી 10% હાર્વેસ્ટિંગ થયું છે ચણાના પાકનું. જે આગેતરા ચણા હતા આપણે નવરાત્રિ પછી અથવા તો દિવાળી આવતા સમયે જે ખેડૂતે વાવેતર કર્યા હતા ત્યાંનું અત્યારે હાર્વેસ્ટિંગ એટલે ચાલુ છે. જે ચણા લઈ અને સૂકી જાય અને પાકે ત્યાંનું હલરમાં હાર્વેસ્ટિંગ અત્યારે ચાલુ છે. પછી એ ચણા આપણે માર્કેટમાં લાવી, યાર્ડમાં લાવી, માર્કેટિંગ યાર્ડમાં લાવી તો એ ચણાના આપણને અત્યારે 1000થી લઈ અને 1050 આજુબાજુ ભાવ જોવા મળે છે એ ચણાના. તો મિત્રો, જે આપણે સરકારના ચણાના ટેકાના ભાવ છે તે 1130 રૂપિયા છે. તો મિત્રો, અત્યારે વાત કરી, હજી ચણા આવ્યા નથી. 15-20 દિવસ અથવા તો મહિના પછી ખૂબ માર્કેટમાં પુષ્કળ ચણા આવશે. આ વર્ષે મિત્રો ચણાનું વધારે વાવેતર થયું છે તેવા આંકડા મળી રહ્યા છે. તો આપણે નોંધણી કરવામાં શું ડોક્યુમેન્ટ જોઈશે તેની વાત કરીએ મિત્રો, તો આપણે 7/12/8 બેંક પાસબુક, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મિત્રો જે આપણે તલાટી હોય છે તે પાકનો દાખલો, જે આપણે વાવેતર કર્યું હોય છે તે વાવેતરનો દાખલો અથવા તો પાકનો દાખલો, કે જે આપણે રવિ પાક એટલે કે શિયાળુ પાક આપણે ચણા અથવા તો જે રાયડો છે તે વાવેતરનો દાખલો આપણે તલાટી પાસે કઢાવવાનો છે. અને મિત્રો, એક વાત વચ્ચે કહી દઉં કે જે આ નોંધણી છે ને મિત્રો એ સાવ વિના મૂલ્ય છે. જે આપણે વીસી આપણા ગ્રામ પંચાયત હોય છે તેમાં ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર અથવા તો જે વીસી હોય છે તે બિલકુલ વિના મૂલ્ય છે. એટલે કે 1 પણ રૂપિયો આપણે દેવાનો નથી. પણ મિત્રો, એક વાત છે કે તમે જે આપણે ખેડૂત પોથી હોય છે અથવા તો ખાતા બુક હોય છે એ લઈને જાઓ અને જે વીસી હોય છે તે આપણે 7/12/8 રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુક એની આપણે ઝેરોક્ષ કાઢે તો એ ઝેરોક્ષના પૈસા આપણે એને ચૂકવવાના હોય છે, તે ચાર્જ થાય છે. પણ જે એ કોમ્પ્યુટરમાં નોંધણી કરે છે, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે, તેનો આપણે કોઈ પણ ચાર્જ કે 1 પણ રૂપિયો દેવાનો નથી. આ વાતની ખાસ ધ્યાન રાખજો. તમે વીસી પાસે જઈને નોંધણી કરાવો તો એ તમારી પાસે નોંધણીના પૈસા માગે તો એ બિલકુલ અયોગ્ય છે. સરકારના નિયમ મુજબ વિરોધ છે. સરકારના નિયમ વિરોધ છે. એ 1 પણ રૂપિયો નોંધણીનો માગી શકે નહીં. પણ મેં પહેલાં કીધું એમ એવી રીતે કે ઝેરોક્ષ તમે કરાવો, કોઈ પણ 7/12/8ની નકલ કઢાવો તો ઝેરોક્ષ કઢાવો તો એના પૈસા એ અલગથી જે લેતા હોય એ લેશે. અને મિત્રો, એક ખાસ જે તે સમયે નોંધણી કરાવવા જાઓ તે સમયે મોબાઈલ નાખવાનું. જે મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય, એટલે કે આધાર કાર્ડ સાથે જોડેલો હોય, તે જરૂરથી મોબાઈલ નંબર નાખવો, જેથી કરી આપણો વારો આવે. જે આપણે જે તે ટેકાના સમય સેન્ટર હોય છે જે સરકારે નક્કી કરેલા, અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકા વાઇઝ નક્કી કરેલા હોય છે, તે સેન્ટરમાંથી આપણને જે ખેડૂત મિત્રોએ નોંધણી કરી હોય તેમાંથી આપણને ફોન આવશે
એટલે કે અથવા તો ફોન ન આવે તો તમારા ફોનમાં મેસેજ પડશે કે આ તારીખે આ વારે તમારે ચણા લઈ અને આ જે ખરીદી સેન્ટર છે ટેકાના ભાવની ત્યાં તમારું વાહન લઈને આવવાનું છે. અને બીજું મિત્રો વાત કરવી તો જે આપણે રૈડાનો ભાવ છે એ આપણને ટેકાના ભાવ રૈડાના ભાવ છે 1088 રૂપિયા. તો જે ખેડૂત મિત્રોએ રૈડાનું વાવેતર કર્યું હોય અથવા તો રાઈનું વાવેતર કર્યું ત્યાં ખેડૂત મિત્રોએ અવશ્ય નોંધણી કરાવી. તેમાં પણ જો કે અમારા વિસ્તારમાં રૈડાનું ઓછું વાવેતર છે તો ખેડૂત મિત્રોએ ફક્ત અત્યારે ચણાની નોંધણી ખાસ કરાવવી જરૂરી છે મિત્રો. તો મિત્રો હવે હું તમને જણાવીશ કે આજના ચણાના બજાર ભાવ શું રહ્યા તો તમને ખ્યાલ આવશે કે ચણાના ભાવ કેટલા અત્યારે નીચા ડાઉન છે. તો મિત્રો વાત કરીએ તો જે ચણાના બજાર ભાવની વાત કરીએ તો પ્રતિ મણ 20 કિલોના એટલે કે 1 મણ 20 કિલો થાય છે તેની વાત કરવી તો મિત્રો બોટાદના છે 800 રૂપિયાથી લઈ અને 1084 રૂપિયા, રાજકોટના 945 રહી 1088 રૂપિયા, જુનાગઢની વાત કરીએ તો 980થી લઈ અને 1074, ગોંડલની વાત કરીએ મિત્રો તો 1000 રૂપિયા 1001થી લઈ અને 1091 રૂપિયા. આ મુજબ આપણને અલગ અલગ માર્કેટ યાર્ડના અલગ અલગ બજાર ભાવ જોવા મળ્યા છે. તો મિત્રો તમે વિચાર કરો કે જે ચણાના બજાર ભાવ છે એ આપણને જે ટેકાના ભાવ કરતાં કેટલા નીચા છે. તો મિત્રો 1100 રૂપિયા સુધી અત્યારે નથી જોવા મળતા અને જે ટેકાના ભાવ છે એ ભાવ છે એ 1130 રૂપિયા છે. તો જે આપણે હજાર રૂપિયાની આજુબાજુ સપાટીએ જોવા મળે છે ચણાના આપણને બજાર ભાવ છે માર્કેટ યાર્ડમાં. જો આપણે નોંધણી કરાવેલી હોય અને માર્કેટનું જે ચણાનું માર્કેટ છે તે ઊંચું આવી ગયું એટલે કે 1200-1300 રૂપિયાનું રનિંગ બજાર થઈ ગયું તો આપણે આ ટેકાના ભાવમાં કોઈ નાખવાની જરૂર નથી. તો આપણે ડાયરેક્ટ જે તે યાર્ડમાં અથવા તો જે તે સેન્ટરમાં લઈ અને ચણાનું ડાયરેક્ટ વેચાણ પણ કરી શકીએ છીએ. અને મિત્રો જે આપણે હવે મિત્રો આજે ખરીદી ક્યારે કરશે જે આપણે ટેકાના ભાવે નોંધણી કરાવી હોય ચણામાં તો તેની વાત કરીએ તો 14 માર્ચ પછી એટલે કે જે 14 ત્રીજા મહિનાની 14/3/2025 તારીખ હોય જાય પછી સરકાર જે છે એ ચણાની ખરીદી ચાલુ કરશે. અને બીજું કે મિત્રો જો ચણા છે એ એક આપણે કઠોળ પાક કહી શકીએ છીએ મિત્રો. અને આ વિડીયોમાં એટલું. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય કિસાન મિત્રો, જય માતાજી.